આ તરફ વલતાડના લંપટ સ્વામી મુદ્દે મોટા સમાચાર પ્રાપ્ત થઈ રહ્યા છે। લંપટ સ્વામી વિશે વડતાલ મંદિર તરફથી પહેલી પ્રતિક્રિયા સામે આવી। જી હા, વડતાલ સ્વામિનારાયણ મંદિરના સ્વામીએ નિવેદન આપ્યું છે। વિડીયોમાં દેખાતા સંતો સંસ્થાનો ભાગ ન હોવાનું સ્વામીએ નિવેદન આપ્યું। ભગવા સેનાના રાષ્ટ્રીય અધ્યક્ષ વડતાલ પહોંચ્યા। સ્વામિનારાયણ મંદિર દેવપ્રકાશ સ્વામી અને સંત વલ્લભ સ્વામી સાથે ચર્ચા કરી। વીડિયો વિવાદમાં સંતો વિરુદ્ધ બંધારણ રૂપ પગલાં ભર્યા તેવું પણ સંત સ્વામીએ કહ્યું। સંસ્થામાં ચાલતા આંતરિક વિવાદ કારણભૂત હોવાનું કહ્યું। અત્યારે સંસ્થાના ભાગ છે જે સંતોના નથી સંસ્થા સાથે નથી। હાજી અત્યારે સંસ્થાના ભાગ છે જે સંતોના નથી સંસ્થા સાથે નથી। હાજી અત્યારે સંસ્થાના ભાગ છે જે સંતોના નથી સંસ્થા સાથે નથી। હાજી ભગવા સેનાના અધ્યક્ષ એની વાત રજૂ કરે છે। અમે સ્વામિનારાયણ સંપ્રદાયના સાધુ છીએ। અમારી શિક્ષાપત્રી છે। આ સ્વામિનારાયણ ભગવાને લખેલા શિક્ષાપત્રીના અમુક નિયમો છે। ક્યાંક કોઈ ભૂલ કરે છે તો એના પણ બંધારણ છે। બંધારણ પ્રમાણે અમે એના પગલાં લેતા હોઈએ છીએ। વડતાલ સ્વામિનારાયણ સંપ્રદાયના જે સંતોનો વિડીયો વાયરલ થયો ને ત્યારબાદ જે છે હરિભક્તો દ્વારા મંદિરમાં ક્યાંક ને ક્યાંક જે છે બેનર લગાવવામાં આવ્યા હતા અને સમગ્ર વિવાદ જે છે તે ચરણસીમા પર પહોંચી ચૂક્યો છે। આજે ભગવા સેનાના રાષ્ટ્રીય અધ્યક્ષ છે તે અહીંયા મંદિર ખાતે આવી પહોંચ્યા છે। સીધા સંતો સાથે તેમણે વાતચીત કરી છે। કયા પ્રકારેનો આજે સંવાદ રહ્યો છે સંતો સાથેનો, શું કહેશો આ બાબતે? સંતો સાથે તો પહેલો પ્રશ્ન એ છે કે સનાતન હિન્દુ ધર્મ ઉપર જ્યારે કલંક સમાન જ્યારે કોઈ પણ સાધુની વાત હોય ત્યારે સંપ્રદાય પહેલે નિર્ણય લઈ લેવો જોઈએ કે ભાઈ અમારે શું કાયદેસર કરવાની છે ને એમને આટલી જનવિધિને જવાબ આપવાનો છે। આટલા એમના ભાવિ ભક્તો છે એમના માટે તો એમને નિર્ણય લેવો જોઈએ ને, ભલે બીજા માટે ના લે। એક સાધુ કૃત્ય કર્યું છે તો સાધુને તરત એ જગ્યાએથી હટાવીને એની પર જે લીગલ પ્રોસેસ હોય કાયદેસર એ કરવી જોઈએ। એ જ મેં એમને પ્રસ્તાવ મૂક્યો છે કે તમે સનાતન વિચારો, સનાતન હિન્દુ ધર્મનું વિચારો। તમે એમને ખાલી સ્વામિનારાયણ સંપ્રદાયનું વિચારી ના ચાલો। આ તો આખા ભારત વર્ષો નહીં પણ આખા વિશ્વમાં મેસેજ જઈ રહ્યો છે ખોટો કે સાધુ આવા કૃત્ય કરે છે। એટલે આ જ વાત ઉપર ચર્ચા થઈ છે કે તમે તત્કાલીન ધોરણે સાધુને પહેલા તો કાયદેસર તમારા સંપ્રદાયના માધ્યમથી તમારા લેટર હેડથી તમે સાધુને પહેલા જે કાયદેસર થતું એ તમે કરો। શું કરો? જે રીતના આજે જે ચર્ચા થઈ છે આગળની કયા પ્રકારની કામગીરી રહેશે, રણનીતિ શું રહેશે? કારણ કે જે પ્રકારે આપણે જે સંતોષકારક જવાબ નથી મળી રહ્યો આપ જણાવી રહ્યા છો। જવાબમાં એવું છે કે કઈ બોલી જ નથી રહ્યા। જવાબ તો શું હોય? જવાબ તો કઈ વાતચીત કરે તો જવાબની આશા રહે, પણ એમને એવું કહેવું છે કે જ્યાર સુધી સાબિત નહીં થાય, જ્યાર સુધી ગુનેગાર નહીં બને ત્યાં સુધી અમારું સંપ્રદાય એની પાછળ કોઈ કાર્ય કરશે નહીં, એવું એમની વિચારધારા છે। પણ પગલા તો એવું છે ને કે પગલા તો આપ જાણી શકો છો ને કે જ્યાં આગળ આવું કૃત્ય થાય છે ત્યારે બલાત્કારના ગુના દાખલ થાય છે, ત્યાં તમે જોઈ શકો એક શિક્ષકના હાથે જ્યારે કોઈ ત્યાં આગળ ભણનાર વિદ્યાર્થી સાથે કંઈક છેડા થાય ત્યારે આપણે કાયદેસર જોયું જ છે ને। એ જ કાયદો, એમના માટે બીજો કોઈ કાયદો છે જ નહીં। કાયદો જે ચાલતો હશે એ જ કાયદો લાગુ પડશે ને। પણ અમે એક અભ્યાસ કર્યો છે આની પર કે આટલો સમય તો કોઈ દિવસ સનાતન ધર્મની સંસ્કૃતિમાં લાગવો ના જોઈએ। આ સનાતનનો વિષય છે, સનાતન હિન્દુ ધર્મનો વિષય છે। આમાં જો આટલી વાર લાગે તો બહુ દુઃખની વાત છે આપણા માટે। જે પ્રકારે આ સનાતનનો વિષય છે, સનાતનના ધર્મને લઈને જે પ્રકારે તેનું આખું જે સ્વામી દ્વારા જે પગલાં ભરવામાં નથી આવ્યા તેની માંગ સાથે અત્યારે જે અહીંયા કહી શકીએ કે ભગવા સેના વડતાલ ખાતે આવી હતી, સંતો સાથે વાતચીત કરી છે અને હવે આગળ જે છે કાયદેસર કાર્યવાહીની તેમના દ્વારા માંગ ઉઠાવવામાં આવી છે। જસદીપ ગઢવી, ગુજરાત ફર્સ્ટ।